આજ તો મિત્રો અરે દ્વારકા જવાનો પ્લાન બની ગયો અને અમે આવી ગયા રેલવે સ્ટેશને અને પછી કપી લીધી ટ્રેનની ટિકિટ અને પછી અમે ગયા પ્લેટફોર્મ ઉપર થયા તો થોડીક વાર થઈ વાટ જોઈતા તો અમારી આવી ગઈ ટ્રેન। પછી અમે બેસી ગયા બધા ટ્રેનમાં। બેહવાની જગ્યા હતી ને એટલે ઊભું રહેવું પડ્યું અને આ ઉતરી ગયા દ્વારકા આવી ગયા અમે પ્લેટફોર્મ ઉપર। જો હાલતા થઈ ગયા બહાર અને ફાઇનલી દ્વારકાની બહાર આવીને જો રેલવે સ્ટેશનનો નજારો। વિડીયોમાં મજા આવે તો મારા વિડીયોનો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો। બધા દોસ્તારો થઈ ગયા હાલતા હવે દ્વારકા તરફ દ્વારિકાધીશના દર્શન। આવી ગયો ગેટ અંદર એન્ટર થઈ ગયા અને પહોંચી ગયા ફાઇનલી દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા। જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખતા જજો। વિડીયોમાં મજા આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો। ટ્રાફિક જુઓ। આવી ગયા પછી અમે ગોમતી ઘાટે સવારનો નજારો જુઓ ગોમતી ઘાટનો તમે। હરવે પબ્લિક વધવામાં જ છે, પાણી પણ વધે છે ગોમતી ઘાટમાં હરવે। ફાઇનલી દેખો તમે નજારો। જય ઠાકર। તા તો સુરત દાદા પછી નીકળી પડી ગયું। તા તો જોવો તમે સુરત દાદા ઉગે પાણી કેટલું વધી ગયું ને પબ્લિક વધી ગઈ। ઘડીક વારમાં આવી ગયા પંખીડા। અદ્ભુત નજારો તમે એકવાર આવીને દર્શન તો કરજો। આપણે નાખી દીધા આપણે પછી રવાના થયા બેટ દ્વારકા તરફ। વિડીયો એન્જોય। પુલ ઉપર ઉભા રહીને જે ઉડકા પછી આપણે ઉતાર્યો બ્રિજ નો વિડીયો। સુદર્શન બીચ જો મસ્ત નજારો હે લાઈવ। જિંદગીમાં એકવાર આ નજારો જોઈજો તમે। નજારો હવે એક નંબર। પછી આપણે પહોંચી ગયા બેટ દ્વારકા। અહીંયા ટ્રાફિક જેવો તમે। બેટ દ્વારકા દર્શન કરીને બહાર આવ્યા હતા તો એનો નજારો તમે। ફોન લઈ જવા દેતા નથી, જમા કરવો પડે છે। પછી આપણે આવી ગયા અહીંયા દરિયા કિનારે બોટિંગ કરવા। જો તમે નજારો એકવાર।